એક જ્યારે ફાઉન્ટેન પેન, બોલ પેન ને આ બધું, એમાં ફાઉન્ટેન એટલે નીબ વાળી ટાંક વાળી પેન, શાહી કોઠીમાં ભરવાની પછી ટાંકથી ચાલે, એ ફાઉન્ટેન પેન કહેવાય. એ પેન જયારે નવી નવી શોધાઈ ત્યારે એની જે ફેક્ટરી નાખી જે માણસે, એ વેચાણ થતું, લોકો નવું નવું લે, પણ પ્રોબ્લેમ એ ઘણા થાય ને, નવું નવું હોય. અત્યારે કોઈ એવી લે તો ઘણામાં છીકીને કરી હતી માંડ ચાલે ને એવું બધું. તો એ વખતે તો ઘણું બધું થતું. એટલે લોકો લઈ જાય પણ પાછા પ્રોબ્લેમ થાય એટલે પાછા ત્યાં જ આવે. એટલે રોજ કેટલાય આવે, પછી જવાબે દેવા પડે. કોઈનું આ કરવું તે કરવું. એમાં એનો જે ક્લાર્ક હતો ને એ બહુ ભલો માણસ હતો. એટલે ગ્રાહકને બિચારાને પૈસા પડી જાય, મોંઘી વસ્તુ, અને સંતોષ થાય નહીં. સંતોષ થવામાં કારણ શું કે કરે શું, ખોટવાયા પછી અથવા હાલે નહીં તો હવે નવું નવું સંશોધન, બીજું શું જાણકારી હોય. ક્લાર્કને બહુ દયા ભાવ. ગ્રાહકના 5 પૈસા આમ જાય ને એનું મોઢું પેલું થઈ જાય તો બિચારાને દયા ભાવ આવે. એટલે શેરા પછી કોઈ આમાં હોય ને એટલે ઓલા કે તમે છે ને આ પેન મૂકતા જાઓ, હું રિપેર કરી દઈશ, ગમે તે, હું તમને સંતોષ થાય એવો. બહુ પૈસા વાળા હોય તે તો ફેંકીને વ્યા જાય, જે હોય થાય. પણ કોઈ સામાન્ય માણસ હોય ને, લખવાનો શોખ હોય ને, એ જ બિઝનેસ હોય, તેને બહુ મોટું હોય ને કામ. એટલે આ બિચારો લઈ લે, રાત દી મથે, ખોલે, હરખું થાય એટલું કરે, કોઈની સલાહ લે, આમ કરે તેમ કરે, અને ચાલતું થઈ જાય. એવું કરીને પછી ઓલા આ બહુ રાજી થઈ જાય. ત્યાં રોજ આવું આવું કરવા માંડ્યો. એટલે ઓલા ઓનર માલિક હતો ને પેનનો, એને ઇન્સલ્ટ જેવું લાગ્યું કે આ મારું વચમાંથી આ શું કામ માથાકૂટ કરવી જોઈએ, નિર્ણય અમે કરીએ. પછી ગ્રાહકોને એને ફોસલાવાની શું જરૂર છે, આ પોતે ઇમેજ કમાય છે એમ. સહાનુભૂતિ સેજે થાય, લોકો આવે તો ઓલા આગા પાછો થાય આને સોંપી જાય. એટલે ઓલાને એમ લાગ્યું કે આ મને ઠેસ પહોંચે છે. એટલે એક દિવસ એને તતડાવી નાખ્યો કે તમે બધા આ પેન લઈ લઈને શું આ બધું શું માંડ્યું છે. આવો બધો શોખ હોય તો પોતાની ફેક્ટરી નાખવી, અહીં ના ચાલે. અને ઓલાને લાગ્યું તો સાહેબ આ તમારો ધંધો, પોતાની ફેક્ટરી નાખશો. અહંકાર જુઓ. ઓલાએ આને ચોટ મારી, એને કહેવાની જરૂર નહોતી પોતાની ફેક્ટરી નાખી દેવી. તો કે સાહેબ પોતાની ફેક્ટરી નાખશું, એમાં શું, તમને હું તો કઈ ખરાબ કરતો નતો, તમારું સારું કરતો હતો, અને તમને એવું અહંકારમાં આટલું બધું ખોટું લાગ્યું. પ્રણામ કરીને નીકળી ગયો. એ માણસ આ રિપેર કરીને જાણકાર થઈ ગયો હતો. એમણે ફેક્ટરી નાખી પેનની, ફાઉન્ટેન પેનની, એવી સરસ એને મોડેલ બનાવી અને બજારમાં મૂકી. એ પેનનું નામ પોતાના નામ ઉપરથી નાખ્યું, અને આજે આખી દુનિયામાં એ પોતાનું રાજ ચલાવે છે. એ પેનનું નામ પાર્કર પેન. એ માણસનું નામ પાર્કર. આજે તમે જો મોંઘી મોંઘી કેટલી પાર્કર પેનો, ઓલી કંપની ક્યાં ઉડી ગઈ કોઈ જાણતું નથી. એટલે જો કોઈ ટણી કરવા જાય તો લોસ જાય. વિનમ્રતા બહુ મોટો ફાયદો છે.